માત્ર 2 જ યુનિટ અવેલેબલ છે આપણી પાસે 90 વાર જગ્યામાં 2 જ યુનિટ પાર્કિંગ સાથે તમને જોવા મળી જશે 3.5 BHK નો કોન્સેપ્ટ ફુલ્લી લોડેડ મેન ગેટ આ રહેવાનો છે આ બંગલોની છે આ ટેરેસ સાઈઝ જોઈ લો તમે 40 ના રોડ નો મેન વ્યૂ જોવા મળે છે એનું પીઓપી વર્ક થોડું યુનિક છે લાઇટિંગ સાથે આપેલું છે ત્રીજો માસ્ટર બેડરૂમ જો સાઈઝ પગથિયા સાથેની આપણી રહેવાની છે સિટિંગ બાલ્કની આ સાઈઝની આજે કોઈ ગેટ પેક સોસાયટીમાં કે આમ ઘણી બધી લાઈન હોય ને બંગલોની એ રીતે બંગલો તમારા માટે નથી લાવ્યો માત્ર 2 જ યુનિટ અવેલેબલ છે આપણી પાસે એ પણ 60-70 નહીં 90 વાર જગ્યામાં 2 જ યુનિટ પાર્કિંગ સાથે તમને જોવા મળી જશે 3.5 BHK નો કોન્સેપ્ટ એ પણ નથી રેલનગર નથી જામનગર નથી વર્ધમાન નગર પરંતુ છે માધાપર સર્કલથી એકદમ નજીક આમ અયોધ્યા ચોકથી આવો હોય તો તમે આમ ફરીને પણ આવી શકો છો સિનર્જી વાળો રોડ લઈ અને માધાપર સર્કલથી બ્રિજ ઉતરી ડાયરેક્ટ જ આપણો પ્રોજેક્ટ આ બાજુ આવે છે એટલે આખા જે પોકેટ છે ને આ પોકેટની વચ્ચે જ આપણો પ્રોજેક્ટ લોકેટેડ છે એટલે કે આ પ્રોજેક્ટ એકદમ નવા એરિયામાં હું તમારા માટે લઈ આવ્યો છું એલિવેશન તમે જોયું છે જોરદાર એલિવેશન સાથે 3 માળનો 3 પ્લેક્સમાં આપણું આ હાઉસ આવે છે અને આજે પહેલા માળની ટેરેસ છે ને જે સાઇઝમાં ટેરેસ જોવા મળે છે એ સાઇઝની ટેરેસ જ આપણે કે પહેલા માળમાં નથી જોઈ તો આ વિડીયોમાં આ પ્રોજેક્ટની આ 2 બંગલોની સંપૂર્ણ ડિટેલ્સ તમારી જોડે શેર કરું છું વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો ચાલો શરૂ કરીએ તો જો હવે સમજો મેન ગેટથી એન્ટર થવાનું એટલે આ તમારો ફુલ્લી લોડેડ મેન ગેટ આ રહેવાનો છે અને ફૂલ બાંધકામ જોવા મળશે ને ત્યારથી તમારે એમ કહો તો નાનકડું ફર્યું અને હમ્પ સાથે જોઈએ તો આખું કવર્ડ ફૂલ પાર્કિંગ એકવાર તમે પાર્કિંગની ડેપ્થ જુઓ કઈ લેવલની ડેપ્થ તમને અહીંયા જોવા મળે છે ફૂલ સાઇઝનું તમને અહીંયા પાર્કિંગ જોવા મળે છે એની જ પહેલાં બહાર તમને કોમન ટોયલેટ જોવા મળે છે ઉપર જવા માટેની સ્ટેરકેસ આગળથી જ આપેલી છે અને પાછળની બાજુની વાત કરું ને તો પહેલાં તો છે ને 90 વાર જગ્યા છે ને એટલે આ પાર્કિંગ એરિયા આમ કહું તો ખૂબ જ મેસિવ સાઇઝમાં છે જો એક કાર પાર્ક કરી દેશું ને તો પણ એટલી બધી જગ્યાએ અહીંયા અને અહીંયા તમને પાર્કિંગની પાછળ નીચે એક ગેસ્ટ બેડરૂમ જોવા મળે છે જે આ સાઇઝનો રહેવાનો છે તમારો ગેસ્ટ બેડરૂમ ફૂલ ઓફ સાઇઝ છે કબોર્ડ માટેની સ્પેસ છે વિન્ડો આપેલી છે અહીંયાથી તમારો ડોર એક્સેસ થાય છે કેમેરામેનની પાછળ તમને આ સાઇઝનો તમારો વોશિંગ એરિયા જોવા મળે છે જેમાં પણ સેફ્ટી ગ્રીલ પણ આપેલી છે અને વેન્ટિલેશન છે ને એટલા માટે જેટલું ઓપન આપેલું છે તો આખો મોટો બધો ગ્રાઉન્ડ ફ્લોર પરનો વોશ એરિયા અને ત્યાંનું અટેચ ટોયલેટ બાથરૂમ કંઈક આ રીતે તમને જોવા મળી જશે બધા સ્ટાન્ડર્ડ ફિટિંગ સાથે પ્લસમાં સ્ટોરેજની પણ ડેવલપરે સારું એવું ધ્યાન રાખેલું છે કારણ કે અટેચ વોશરૂમની ઉપર આખું આ રીતનું માળિયું આપેલું છે કે જ્યાંથી તમારા મકાનનો એક્સ્ટ્રા બધો સામાન ત્યાં સ્ટોર થઈ જશે હવે વધુ ન રાહ જોતા પહેલાં મારું ફેવરેટ એટલે કે ફર્સ્ટ ફ્લોરનું મોટું બધું ટેરેસ તમારી જોડે શેર કરી દઉં પછી આખા બંગલાનો પ્લાન જોઈ લઈએ આવતા રહ્યો ઉપર તો હવે વાત કરું ને તો મેન યુએસપી આ બંગલોની છે આ ટેરેસ સાઇઝ જોઈ લો તમે આપણે કોઈ ત્રીજા માળે છે ને મકાનના ટેરેસ ઉપર નથી ફર્સ્ટ ફ્લોર ઉપર જ છીએ જે આગળની બાજુની ઓપન ટેરેસ જોવા મળે છે ને એ કંઈક આ સાઇઝની જોવા મળે છે 90 વાર જગ્યા હોય ને એટલે આ બધા તમને અહીંયા બેનિફિટ જોવા મળે આરામથી તમે અહીંયા સિટિંગ એરિયા ડિઝાઇન કરો ને તો પણ કેટલી બધી સ્પેસ જોવા મળે છે અને આ મોટો બધો ટફન ગ્લાસથી અહીંયાથી તમને આ 40 ના રોડનો મેન વ્યૂ જોવા મળે છે એનું શું પોઝિટિવ પોઈન્ટ છે ને એ આપણે વિડીયોમાં છેલ્લે વાત કરીએ પરંતુ શ્વાસ ચડે એ પહેલાં અંદર આવતા રહીએ લિવિંગ એરિયા આ જ રીતે આપણે આપવાનો છે આ સાઇઝનો આખો લિવિંગ એરિયા રહેશે સેકન્ડ ફ્લોર ઉપર જવા માટેની સીડી પીઓપી વર્ક થોડુંક યુનિક છે લાઇટિંગ સાથે આપેલું છે કે જેની ડિટેલ્સ કેમેરામેન શેર કરશે મેસિવ સાઇઝમાં તમને અહીંયા જોવા મળી જશે તમારો લિવિંગ એરિયા પ્લસમાં વેન્ટિલેશન માટે વિન્ડો પણ છે મચ્છરજારી પણ છે અને સેફ્ટી ગ્રીલ પણ આપેલી છે એટલે એનો કોઈ પણ જાતનો હિડન ચાર્જ આપણે લેવામાં આવતો નથી ટીવી યુનિટ માટેની સ્પેસ એમાં પણ લાઇટિંગનું વર્ક જોવા મળી જશે પરફેક્ટ ટીવી યુનિટ બેસી જશે ને એ રીતની સ્પેસ આપેલી છે બાકી ડાઇનિંગ ટેબલ તમે અહીંયા સેટ કરી લેજો 3 કે 4 જણાનું ડાઇનિંગ ટેબલ સેટ થઈ જશે એલ શેપમાં વ્હાઇટ પ્લેટફોર્મ આ સાઇઝનો પ્લસમાં સીડી રૂમની નીચે જ સ્ટોરેજ એરિયા ફ્રીજ રાખવા માટેની જગ્યા આને ખોલતા ભૂલી ગયો સોરી ફ્રીજ રાખવા માટેની જગ્યા તમને આની પાછળ જોવા મળી જશે જે અહીંયા આરામથી ડબલ ડોરનું ફ્રીજ જોવા આવી જશે એની ઉપર પણ એક્સ્ટ્રા સ્ટોરેજ થઈ જશે અહીંયા તમારા કિચનનું બીજું સ્ટોરેજ થઈ જશે એટલે કિચન એરિયા પણ ગુડ એન્ડ ઇનફ છે બધા સ્ટાન્ડર્ડ પોઈન્ટ સાથે વોશ બેસિન પણ તમને અહીંયા જોવા મળે છે અંદર આવતા રહ્યો તમારો બીજો બેડરૂમ 3.5 નો આ પ્લાન છે એમાંનો તમારો બીજો બેડરૂમ સાઇઝ જોઈ લ્યો 90 વાર જગ્યા છે ને એટલે કિચનની પાછળનો રૂમ પણ તમને આ સાઇઝનો જોવા મળશે આમ તમે જો ખાલી
શું આમ મેસિવ સાઇઝ. બેડ પ્લેસ કરશો, સામે અહીંયા પણ ટીવી યુનિટ બનાવવું તો એવડી સ્પેસ આપેલી કે છે. પ્લસમાં જે આ બેરાઈ આપેલી છે જ્યાં પણ તમારું એક્સ્ટ્રા સ્ટોરેજ થઈ જશે. વોર્ડરોબ માટેની જગ્યા, ડ્રેસિંગ માટેની જગ્યા આ બાજુ આવતા રહ્યો. તમારું અટેચ ટોયલેટ બાથરૂમ, સારા એવા વેન્ટિલેશન સાથે અહીંયા વિન્ડો છે વેન્ટિલેશનની. તમારો વેટ એરિયા, તમારો ડ્રાય એરિયા, વોશ બેસિન. ઉપર જો ઉપર પણ અહીંયા સ્ટોરેજ આપેલું છે સેમ એઝ ઇટ ઇઝ નીચે હતું એ રીતે. અને પાછળની બાજુ આવો ને એટલે આ આપેલો છે આપણો સેકન્ડ ઓટીએસ વોશ એરિયા. તમે વોશિંગ મશીન મૂકી શકો છો આ બાજુ. અને એક ઓપન સ્પેસ છે પાછળના રૂમમાં, વેન્ટિલેશન ને એ બધું રહે ને આખો ઓપન વ્યૂ તમને અહીંયાથી જોવા મળે છે. હવે ડાયરેક્ટ સેકન્ડ ફ્લોર. હવે સેકન્ડ ફ્લોર ઉપર આપેલો છે આપણો ત્રીજો માસ્ટર બેડરૂમ. જો સાઇઝ ફ્રન્ટ સાઈડનો રહેવાનો છે, ફૂલ સાઇઝનો રહેવાનો છે. વોર્ડરોબ માટેની જગ્યા સેમ એઝ ઇટ ઇઝ અભેરાઈ જોવા મળી છે. ડ્રેસિંગ ટેબલ અહીંયા ડિઝાઇન થઈ જશે. અને અટેચ ટોયલેટ બાથરૂમ તો હોય જ ને આ બાજુ. સેમ એઝ ઇટ ઇઝ સાઇઝનું આ રીતનું રહેવાનું છે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. અને આ બાજુ આવો પગથિયા સાથેની આપણી રહેવાની છે સિટિંગ બાલ્કની આ સાઇઝની. કીધું હતું ને કે 90 વાર જગ્યાનો કાંઈક તો ફાયદો હોય તો આ સાઇઝની બાલ્કની. અહીંયા તમે સીટ આઉટ કરી શકો છો, અહીંયા ગાર્ડનિંગ કરી શકો છો, સ્ટેન્ડિંગ તરીકે ઊભા પણ રહી શકો છો. પરંતુ વૃક્ષ વાવો તો ડેકોરેશન પણ સારું લાગશે અને તમારા મકાનનો વ્યૂ પણ સામેથી સારો આવશે. ત્યાંથી આગળ વાત કરું ને તો 3.5 BHKનો આપણો પ્રોજેક્ટ છે ને એટલે તમને જોવા મળે છે અહીંયા આ લેવલનો પેસેજ એરિયા કે જેને તમે એઝ અ સ્ટડી રૂમ, સ્ટોર રૂમ તરીકે પણ આરામથી યુઝ કરી શકો છો. અને પાછળની બાજુ રહેવાની છે ટેરેસ રહેવાની છે કે જેનું તમને આ રીતનું કંઈક પ્લાનિંગ જોવા મળી જશે. અહીંયાથી તમે જો HCG હોસ્પિટલ સામેની બાજુ તમને એનું બોર્ડ દેખાઈ જશે. અને અહીંયાથી તમે તમારી બીજી મેન ટેરેસ એક્સેસ કરી શકો છો માથે જે ફૂલ સાઇઝમાં રહેવાની છે. એટલે કે અહીંયા આપણે છે ને લેડીઝ કપડાં સુકવવાની બધું કામ થઈ શકે. અને ઉપરની બાજુ આપણો ટેન્ક, વોટર ટેન્ક આવી જશે. બાકી બધું યુઝ ટેરેસ તમારી ઉપરની થઈ જશે. તો દર્શક મિત્રો આ હતો આપણો આ 2 યુનિટ્સનો પ્રોજેક્ટ જેની અંદર 3.5 BHK તમને ઓફર કરવામાં આવે છે. જે પણ સ્પેસિફિકેશન, જે પણ ફીચર્સ કીધા બધા જ આ બંગલોમાં અવેલેબલ છે. અને એ પણ 40નો જે આ મેઇન રોડ દેખાય ને મેઇન રોડ ઉપર જ અવેલેબલ છે. કે જો તમે આ 40ના મેઇન રોડ ઉપર અવર જવર કરવાની છે તો જો તમે આ પાર્કિંગમાં કોમર્શિયલ એક્ટિવિટી કરવા માંગતા હોય તો કોમર્શિયલ સ્પેસ માટે પણ આ પરફેક્ટ તમને જોવા મળે છે. એટલે એડ્રેસ, લોકેશન બધી જ ડિટેલ્સ હું તમને છે ને સ્ક્રીન ઉપર આપી દઉં છું. આજે જ ગૃહ નિર્માણ રિયાલિટીનો કોન્ટેક્ટ કરજો વધુ ડિટેલ માટે, સાઇટ વિઝિટ માટે. બાકી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે મળીશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.